વિશ્વમાં મજા આવશે. ઘણા સમયમાં અહીં બેઠો તારના તમે નહીં બનો સાહેબ, ઉતરેલી કઢી જેવો મોટો છે. અને સાહેબ જો નથી જેનું પારખું તેનું ત્યાં શું કામ છે? જો નથી જેનું પારખું તેનું ત્યાં શું કામ છે? ધોબી વસીને શું કરો છો? દિગંબરોનું કામ છે. આવું સુંદર મંડપ છે, નવી નવી કટર ગોડોણી છે. અને એમાંય તમે જુઓ સંતોને લાવવા માટે કેટલા ગાડલા પાથરતા. આ ટીનાભાઈનો ભાવ હું તો કહું છું, એમના ગુરુનો ધન્યવાદ છે, એમના માતા પિતાનો જોરદાર તાળીઓના ગરગરાટથી વધાવીએ સાહેબ. તો આવા સુપુત્રોનો સંસ્કાર છે સાહેબ. અને ત્યાં સંત મહાપુરુષે બહુ સુંદર વાત કરી, જનુની જન તો ભક્ત જન ખાસ સુરવીર કે દાતાર, નહીં તો રહેજે મોજણી મત ગુમાવીશ તારું નૂરમાં. જન્મ આપો તો કોઈ સંતનો જન્મ આપજે, કોઈ ભક્તનો જન્મ આપજે, કોઈ દાતારનો જન્મ આપજે, તો કોઈ સુરવીરનો જન્મ આપજે. માય કોંગળો પેદા ના કરતી હો નકા ભૂંડણીને દહદારતો હોય છે, પણ એ કઈ ભગત ના થાય. એક પેદા કરજે, શિવાજી જેવો પેદા કરજે હો માં. અને શિવાજીને પેદા કરવા માટે જીજાબાઈની કુંખ જુએ બાપ. ઐશ્વર્યા રાય કોમ નો આવે. રામચંદ્રને પ્રગટ કરવા હોય તો માં કૌશલ્યાની કુંખ જુએ બાપ. રામદેવજીને પ્રગટ કરવા હોય તો બાપ એ તો મિનળદીની કુંખ જોઈએ. અને અમારા ટીનાભાઈ તમે જો એમનો ભાવ, એમના બે જણોનો એટલો બધો પ્રેમનો ઉલ્લાસ તમે જુઓ. જયારે વધામણું થતું હતું ત્યારે મને એમ થયું કે બાપ આવી યુવાનીની અંદર જો ભક્તિનો રંગ જેને લાગી ગયો છે સાહેબ, બાકી એક્સપાયર્ડ તો ભજન કરવાના જંતો છે. ડોક્ટર છૂટી પડ્યા હોય પછી કે હવે અમને ઘેર લઈ જાઓ, પછી ભજન જ કરવાના છે ને ઘરમાં. પછી તો નહીં બોલતા હોય તો ઘરવાળો બોલાવશે. રામ રામ બોલો, રામ રામ કયો. એમાં ખબર પડી જાય કે છેલ્લો ચારણ પાણી છે, આમ જેમ થવું હોય એમ થાય. અહીં તમે જો નાના નાના બાળકો કેટલો ફૂલ ઉડાડતા. અને મેં તો ચોખાની પ્રથા હું જોઈ બાપુ. કંટ્રોલમાં મફત મોદી આવે છે એટલે ફૂલ ઉછળતા જોયા છે, પણ ચોખા પહેલી વખત જોયા છે. ગણન તો કોનો પહેરી ગયા છે, હવારે કાઢશે. અમારો ભાઈ મેહુલભાઈ ગાતો હતો ને તમે જો તેના મોઢામાં ચોખ્ખો પહેરી ગયો. એ તો હારું થી ગાતે ગાતે થૂકી દીધું ને કે મય હરે પેલા. અને ત્યાં સંતે કીધું મોજ મોરે મોજ મોરે એ મારે મોજ મોરે રે એ મોજ મોરે મોજ મોરે હરિની ખોજ મોરે રે એ મોજ મોરે મોજ મોરે. કરી સુધી સાહેબ જે પોતે મોજમાં રહેજો તમે જુઓ. આ ભાઈના બાલ જોઈને મને આનંદ થાય છે, જોરદાર તાળી થઈ જાય. આઈટમ છે ભાઈ. અમુક કલાકારો આવી તો માથાની પથારી ફેવડી નાખી. સુગરીના માળા જેવો ફોટો એમ દિવાળી થાય. ભૂલે છું કે ઓલો વિવાહ હોય હો. હા હા સાચી વાત કહી દઉં છું ભાઈ. હું એક સત્ય ઘટનાની વાત કરું, કોઈ ખોટું ન લગાડે, પણ લગાડો તો એવો હતો નહીં. પણ હા સાચી એક વાત કરું. મારે એક વખત માટે મેં અમદાવાદ જવાનું થયું. અમદાવાદ સુભાષ બ્રિજ ઉતર્યો, મારે રાણીપ જવું હતું. તો સર્કલ ઉપર ઉતર્યો, ગાડી મારા તે વખત હતી નહીં એટલે હું આગળ એક ભાઈ કીધું થોડીક સાઈડમાં રિક્ષા કર, મારે રાણીપ જવું છે એટલે હું કોઈનું પૂછીએ નહીં, પછી નીકળું. આટલા આટલા વાળ હતા, કોણામાં કડીઓ પહેરેલી, જીન્સ પેન્ટ અને ટી શર્ટ લગાવેલું. મારા મનથી કોક ગુણ છે
મેં રાગરાની વાત કરી દીધું બુંદ મારે રોણી જવું છે પેલો ઓમ ફરે ને તાને આવરી મૂસો તારા ઘેર દિવાળી થાય મને કે હું બુંદ દેખાઉં છું કે મેં કીધું પાછળથી લાગતા હતા આગળથી નહીં લાગતા હવે બેરોની ફેશન ભાઈઓ માપવા માંડી ભાઈ હવે તો શિખર જો જા અમાર બાપજી મેં હમણાં હતા મેં કીધું તમે જતા રહેજો એટલે મને પાલોનું કહેતા ફાવે ને તમારે બધું એવું છે બાપ અને તમારે મારે ખાતા મેળ નો આવે આનંદમાં જીવી લેવું થોડું જીવવું સંસાર સાચી નાખો તો પાપનો ભાળો વિના અવસાન આ પરમાત્મા યા ધર્મનો અવતાર આપ્યો છે હરિને ભજવા માટેનો અવતાર છે હા મોજ શોખ કરવા માટે નહીં મારી તારી લાલિયાવારી કરવા માટે નહીં કોઈની આઘી પાછી કરવા માટે નહીં કોઈને સીધા ખોતરવા માટે નહીં અને કોઈની સંપત્તિ પડાવી લેવા માટે નહીં આ મનુષ્યનો અવતાર મળ્યો છે પરમાત્માનું ભજન કરવા માટે બાપ કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર હેત કરીને હરિ ના ભજાતો કે લાખ વાર એને ધિકાર છે સાહેબ માણાનો અવતાર મળ્યો જો કદાચ પરમાત્માનું ભજન ના કરે ને તો મહાપુરુષો કહે છે એનો દીક અવનીનો અવતાર છે બાપ ખાવું પીવું ભોગ ભોગવવા ગમે ત્યારે ગમે તે જઈને મળી જવું એ તો કૂતરો બયાળોની થાય છે પહેલા અને જો ભૂલે ચૂકે જો ભૂંડોમાં આયા અત્યારે તો ઝાટકા મશીનની સગવડ રડ્યા નહીં કાલ્યા માટે સંત મહાપુરુષો કહે છે માણસનો અવતાર